નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ચોમાસામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે। 40 થી 50 રૂપિયે કિલો મળતી શાકભાજી હવે 100 રૂપિયે કિલો સુધી પહોંચી ગઈ છે। ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે। ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। તો બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવે છે। વરસાદની સિઝનમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। મોટાભાગના શાકભાજીનો ભાવ 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે। તો ચોમાસામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। એક તરફ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જવા અને કાદવ કીચડના કારણે લોકોને અવરજવરમાં હાલાકી થઈ રહી છે। તો માર્કેટમાં શાકભાજીની પુષ્કળ આવક થતી હોવા છતાં ભાવ આસમાને પહોંચી ગયા છે। રોજ 40 થી 50 રૂપિયા કિલોના ભાવે મળતી શાકભાજી હાલમાં 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે। અમદાવાદમાં શાકભાજીના ભાવની વિગતે વાત કરીએ તો ₹40 મળતા શાકભાજી 80 થી 100 રૂપિયા કિલોના ભાવે અત્યારે વેચાઈ રહ્યા છે। પહેલા 80 રૂપિયાની કિલો વેચાતી ગવાર હાલમાં 160 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે। તે જ રીતે 100 રૂપિયે ચોળી 180 રૂપિયે વેચાઈ રહી છે। 80 રૂપિયાના ટીંડોળા હવે 160 રૂપિયે વેચાઈ રહ્યા છે। તો 60 રૂપિયે મળતું ફ્લાવર હવે 100 રૂપિયે મળી રહ્યું છે। 30 રૂપિયે મળતી કોબી 60 રૂપિયે વેચાઈ રહી છે। તો 60 રૂપિયાના ભીંડા હવે 100 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે। 40 રૂપિયાના રીંગણ 100 રૂપિયામાં વેચાઈ રહ્યા છે। તો 50 રૂપિયાની તુવર 160 રૂપિયે વેચાઈ રહી છે। 60 રૂપિયે વેચાતી કોથમીર 80 રૂપિયે વેચાઈ રહી છે। તો 60 રૂપિયાના મરચા 120 રૂપિયે વેચાઈ રહ્યા છે। 80 રૂપિયાની મેથી 150 રૂપિયાએ પહોંચી ગઈ છે। તો 60 રૂપિયાનું પાલક 100 રૂપિયાએ અને 40 રૂપિયે કિલો વેચાતા ટામેટાના ભાવ હાલમાં 50 રૂપિયે કિલોએ પહોંચી ગયા છે।